જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 4:30 થઈ ગયા છે અને અમારે મીસુબેનને જવું છે મીસુબેનના મામાની ઘરે. કેમ? હા, એટલે મીસુબેન મામાની ઘરે જવાનું એટલે મીસુબેન રખમાં જ હોય. તો હાલો ફટાફટ અમે જઈએ મામાની ઘરે. આ વખતે મારો ભાઈ આવે છે. હા, કા યુગાંતભાઈ ને એ હોતે મામાને ઘરે ગયા છે તો હમણાં આવશે. એટલે મીસુબેન ને મજા નથી આવતી યુગાંતભાઈ વગર. કેમ હે? અને મીસુબેન અહીંયા આવીને જો ભૂખાઈ લાગી ગઈ છે એટલે લાડવો લઈ લીધો છે અને મેંડાસ લાડવો ખાવા. હાલો એ લાડવો ખાઈ લઈએ. કા હા, જો મીસુબેન ને સમર્થભાઈ ને રમાડવા માંડ્યા છે. કા નાનો નાનો ભાઈ છે મીસુનો. કા લઈ જાવ કે આપણી ઘરે? હે પછી તું એને રોજ રમાડશે. પછી હું તને રાખાય કે એને રાખાય બેન? હે જઈ લેજો. હા હા, જો કેવો રમેશ મીસુબેન પાસે. કા હા, તો જો અમે મીસુબેન ને મારા ફઈની ઘરે આવી ગયા હતા અને અમારા ફઈ છે. જય શ્રી કૃષ્ણ. તો મીસુબેન ને થોડીક વાર જો સમર્થભાઈને રમાડી લીધા. કા મીસુબેન ને તો બહુ મજા આવી ગઈ. મારા ફઈ ગામમાં જ છે એટલે અહીં આવી એટલે મારા ફઈને ઘરે તો આવવાનું જ હોય. તો જો મીસુબેન એને રમાડી લીધા ને હવે ઘરે જઈએ. જો અમે આજે અમારી ઘરે તો ગોલા ખાઈએ જ છીએ. અમારા મામાના ઘરે ગોલા લઈ લીધા. કેમ મીસુબેન? હે તો જો આ ગોલાની અમે પાર્ટી કરીને બધા ખાવા માંડ્યા છે. ધર્મિષ્ઠા, યુગાન, તમારા મમ્મી ને બધાએ જો ગોલો લઈ લીધો છે અને અમે બધા ખાઈ છીએ ગોલા. મીસુબેન ને તે ખાતા હોય એટલે બોલવાનું હોય જ નહીં. કઈ યુગાન થાય કે તમારે એવું જ છે? હે તું તાર મમ્મી ખાવામાં એટલા મશગુલ થઈ ગયા કઈ જવાબ નથી દેતા. ચાલો હવે ગોલા ખાઈ લઈ. તમારું કોઈને ખાવા હોય તો આવી જાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે થઈ ગયો છે બીજો દિવસ અને હવે કાલના તારી મામાની ઘરે આવ્યા. ગામ ને મીસુબેનને કીધું તો મામાની ઘરે આવ્યા છીએ એમ એક દિવસ રોકાવા માટે. મીસુબેનને રજા હતી ને પ્રિન્સભાઈ ને એટલે અહીં આવ્યા છો. અમારા મામી અમને આજ કામે વગાડી દીધા. કા મીસુબેન? હે યુગાન ને આવડે જ નથી આવડતું? યુગાન આવડે છે. તમારે જો મોટા મોટા કારીગર છે ને આવી ગયા છે કામ કરવા માટે. કા હજી તો ઉઠી નો અત્યારે કા 10 સાડા 10 થયા ને બધા ઉઠીને વર્ગી ગયા છે. બહુ મજા આવી. મીસુબેન તો જો કે ઘરે નીંદર કરે જ છે. આ નીંદર કરવાનું કામ ચાલુ કરી દીધું. કાંઈ ને ઉઠવું તો ગમે નહીં. યુગાનભાઈ ને બેયને યુગાન કામ કરે છે. ખાવાનું કામ ભેગું ચાલુ છે. જેટલી હુકવવાનું કામ કરે છે એટલી ભેગી ખાવાનું કામ ચાલુ છે. હા ચાલો અમે વેફર છે ને મીસુબેનના મામી બાફતા જાય છે અને અમે સુકવતા જાય. અહીં આવીને નવીન કામે વળગી ગયા છે. મામીએ વળગાડી દીધા. કા મીસુબેન? કામે લગાડી દીધા મીસુબેનના મામીને. કા અમારે ઘરે તો વેફર બનાવી લીધી હતી. અહીં આવીને નવીન કામ કરવા વર્ગી ગયા છીએ. તો હવે ફટાફટ બધી વેફર છે ને એ સુકવવા માંડીએ. કા એટલે સુકવાઈ જાય. તો જો અમે વેફર બનાવી હતી ને વેફર અહીં ઓસરીમાં સૂકવી દીધી છે. સરસ મજાની જો સુકાઈ ગઈ છે. પંખો ચાલુ છે ને પાછું તો આમ ઓસરીમાંથી ખુલ્લું છે એટલે પવન આવે છે. એટલે સરસ મજાની જો વેફર બધી સુકાઈ ગઈ છે અને હવે તો સુકાવા આવી છે. એકદમ મસ્ત થઈ ગઈ છે. અને અહીંયા જો બધા હજી જમી લીધું. ઘડિયાળમાં 3 થયા ને ભૂખા થઈ ગયા. કા મીસુબેન ને યુગાનભાઈ અમારા મીસુબેનના મામી તરબૂચ ખાવા માંડ્યા છે. કા મીસુ તો કેવું છે તરબૂચ? મીસુબેનના વેફર બનાવીને એટલે થાકી ગયા છે. કા તો એ મીસુએ બહુ બનાવી છે. કા હે એટલે એને ભૂખ લાગી ગઈ. એવું ખાવાની તો થોડીક વાર ઘરે બહુ ભૂખ લાગી જઈશ. કા હા ચાલો ફટાફટ તરબૂચ ખાઈ લઈએ. મમ્મીએ નહીં. હા મામીએ જો રોઝ મિલ્ક કરી દીધું છે. કા તો જો મારો ગ્લાસ અહીં પડ્યો છે ને મીસુબેન તો એ પીવાનું એટલે કોઈ સામું જોવાનું જ નહીં. યુગાનભાઈ ને બેય. કા તો જો પીવા માંડ્યા છે અને હવે જો અમારે ઘરે જવું છે તો અમને મામા મૂકી જાય એટલે અમે જઈ ઘરે. કા આ તો એક દિવસની વધારે રજા હતી ને એટલે રોકાવા આવ્યા. જો મીસુબેનનું મોઢું તો જો પી લીધું. કેમ બે એવા હો ગાંડા.
અમે આજે મારા પપ્પાના ઘરે ગયા હતા અને મારા પપ્પાના ઘરેથી આવતા રહ્યા રોંઢે ચોકે 4:30 કેમ જ ઘરે આવતા રહ્યા અને પછી તો રસોઈનું ને એવું બધું કામ હતું થોડું ઘણું બધું કામ કરી લીધું ને અત્યારે જો સાંજ પડી ગઈ છે અને 8:45 થઈ ગયા છે ઘડિયાળમાં જમીન તો નવરા થઈ ગયા છીએ અને હમણાં તો કેટલા દિવસથી ઇસ્ત્રી નથી કરી તો આવડો મોટો ઢગલો થઈ ગયો છે એટલા કપડાં છે વાઈટ એની ઇસ્ત્રી કરી છે અને હજી તો બધા જો એટલા કરવાના બાકી છે તો હું ઇસ્ત્રી લઈને અત્યારમાં બેસી ગઈ છું કે 10 થાય તો કદાચ થઈ જ જાય હજી તો 10 તો થાય જેટલા બધા કપડાં છે બધા થઈને 14 જોડી કપડાં ભેગા થઈ ગયા કેમ કે હમણાં તો ઝારા કચરા ને એવું બધું કરતા હતા અને પછી આ મહેમાનનું ને એવું બધું હતું અને પાછી હું વહી ગઈ ખડિયા એટલે આટલા કપડાં ભેગા થઈ ગયા છે તો ફટાફટ હું અત્યારે જો લઈને બેસી ગઈ છું હું કરવા જ માંડું એટલે કપડામાં ઇસ્ત્રી થતી થાય એમને મીસુબેન તો જો તે હાવ થાકી ગયા હતા ને તો હોઈ ગઈ છે અને હવે શરદી થઈ ગઈ હતી ત્યાં જ અત્યારમાં જ વહેલી જ હોઈ ગઈ છે ચાલો ફટાફટ છે ને બધા કપડાની ઇસ્ત્રી કરી લઉં છું અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં